નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પાટણ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા છે. રાધનપુરમાં આજે સવારે માત્ર 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં તો આનંદ છવાયો છે, પરંતુ પાટણ અને રાધનપુર શહેરમાં અણઘડ આયોજનના કારણે હાલાકી સર્જાઈ છે, જ્યારે સિદ્ધપુરમાં પાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. પાટણ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. શહેરનું રેલવે ગરનાળું ફરી એકવાર બેટમાં ફેરવાતા હાઈવે તરફ જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વેપારીઓ તથા વાહન ચાલકો અટવાયા હતા. બીજી તરફ રાધનપુર શહેરમાં માત્ર 3 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મસાલી રોડ, સરકારી હોસ્પિટલ, બસ ડેપો અને લાલબાગ સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે. વોર્ડ નંબર 5ના રવિધામ વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ અને ખાદ્ય સામગ્રી પલળી ગઈ છે. આડેધડ વિકાસ અને ભૂગર્ભ ગટરની અપૂરતી વ્યવસ્થાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રવિધામમાં પાણી ભરાઈ જાય છે, પેલો નાળો ખોલતા નહીં. અમારા નાના છોકરા બધા લઈને ક્યાં જવા હોય, પાણીનો ભરાવ થઈ જાય એટલે કોઈ અમારી સંભાળ લેતા નથી. વોટ લેવા તો બધા દોડી ના આવે. કેવી હાલતમાં અમે પડ્યા જુઓ છોકરા, તમે જુઓ તો આમ ગારા ગીચડમાં અમારે રાધીએ જ એવી રીતે ખવડાવવું. વોટ લેવા હોય ત્યારે તો આમ તમે જુઓ તો આમ હિસાબ બાપા કરતા આવે અને વોટ લઈ રહે એટલે કે તમે કોણ ને અમે કોણ. હે અત્યારે ખાટલા ઢાળીને ખાટલા ઉપર બેહાર્યા છોકરાને ગારામાં. વોટ લેવા ધોળે આવે છે, કોઈ ગરીબ માણસનું કામ કરતા નથી. અત્યારે પાણી કેટલું ભર્યું છે, અમારે રહેવું છે. ક્યાં જવું ત્યાં ના જવું, પાણી ભર્યું બધું અમારે. પાણી જોવા તમે એકદમ અને વોટ ક્યાં આલો, વોટ આલો, શું વોટ આલો તમારે? ખાવા છે એમાં બનાવું પાણી ખાતા નહીં, આવામાં સીધું ખાવાનું બધું પડ્યું. લીલું ગારા જેવું પૈસા બેસીને રાધ્યા નહીં, સિલા કે નહીં, કશું નહીં. ના ઘરમાં જોવાનું જ નહીં કાંઈ. આવા પાણીમાં અમે પડીને રાધીને સીધું ખાયા. સરકારને શું કરવાની છે? સરકાર અમને સહાય ના હાલે શું કરવાનું છે? અચ્છા દાય અમે આટલા છોકરા લઈને અચ્છા દાય ને ધોવાનું પાણીમાં ધોળ્યા અમે. સાચી વાત ના હે તો આટલું ના હવે અમારું વોટ લેવા તો કામ વોટ આલો તમારે વોટ આલીને શું કરીએ અમે? કાંઈ ના કરતા મરી જવા દો માણસને, બીજું શું કરવા આવે? સાંભળતો નથી. આવા નાના છોકરાનો કોઈ આ વરસાદ પાણીનો શું ખવડાવવું, શું પીવડાવવું? વરસાદ પાણી કેટલું ભરાઈ ગયું એ કોઈ મત ટોણે મત લેવા આવતા રહે, પણ એમ વરસાદ પાણીનું કોઈ ધ્યાન ભાવ લેવા આવતા નથી અમારે. ગયા ને પણ જુઓ પાણી ભરાઈ ગયું, આ સાપરોમાં પાણી અને એમાં રોટી ચો ખાવું. મકાનો તો બનાવી આવતા નથી. મકાને નહીં બનાવી આવતા. અને એમ તો કે ભાજપ આમ કરે છે, ભાજપ આમ કરે છે. ભાજપ આમ કરી આશા ને તેમ કરી આશા ને આ જુઓ તમે પાણી ભરે પડે છે જ નહીં. આ સાપરામાં જુઓ પાણી હે દેવા ચમચમ રાંધી હશે. આ દેખો બધું ભરલ પડી પાણીમાં. અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે અને 24 કલાકની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે રાધનપુરની અંદર, ત્યારે વિપક્ષી સદસ્ય તરીકે અમે ત્યાં લોકોના અવારનવાર 24 કલાકની અંદર અમારી જોડે ઘણા એવા ફોન આવી ગયા છે કે જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વહીવટી તંત્રએ જે અત્યારે આયોજન કર્યું છે રાધનપુરની અંદર સદંતરે નિષ્ફળ ગયું છે. હમણાં નવીન રોડ જે આરએમડી દ્વારા બનાવવામાં આવ્યો તો અમે સખત વિરોધ કર્યો હતો. એ સમયે વિરોધ કર્યો છતાં એ લોકોએ વિરોધને અમારે માન્ય ન રાખ્યો અને રોડ બનાવી દીધો. એ રોડ તૂટી પણ ગયો છે, ત્યારે તિરાડો પડી ગઈ છે, સાથે આજુબાજુના ઘરોમાં મસાલી રોડ ઉપર પાણી ઘૂસી ગયા છે. પબ્લિકના ઘરમાં પાણી જઈ રહ્યા છે. એવા ઘણા વિસ્તાર છે. લાલબાગની અંદર અત્યારે શેરબાગમાં પણ ઘરમાં પાણી જતું રહ્યું છે. રાધનપુર સરકારી હોસ્પિટલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. રાધનપુરની અંદર કોઈ પણ પ્રી મોન્સૂનની કામગીરી સચોટ થઈ હોય એવું અમને લાગતું નથી. આ પૈસાનો વેડફાવ કર્યો છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું આ વરસાદની અંદર જોવા મળી રહ્યું છે. અત્યારે જીવ જોખમી પાણી એટલું બધું ઘરોમાં ઘૂસી ગયું છે કે પાણી ભરાઈ ગયું છે. દુકાનોની અંદર વેપારીઓ અત્યારે એમની દુકાનો બંધ કરવાનો વારો આવે છે, ધંધો બંધ કરીને બેઠા છે. એમના દુકાનોમાં પણ મોટા પાયે નુકસાન થયું હોય એવું મને લાગી રહ્યું છે. સામે જે સ્કૂલો છે, સ્કૂલોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. અત્યારે બાળકોને રજા આપી દેવામાં આવી છે. તો આવી રીતના પાલિકા કે વહીવટી તંત્ર કે જે તે અધિકારીઓ છે, એ અધિકારીઓને કોઈ આવડત નથી કે એમને જાતે જાણી જોઈને બધું ખેલ કરી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાવ
કરી અને પોતાના ખિસ્સામાં નાખી રહ્યા કે શું કરવા માંગી રહ્યા છે, કેમ પબ્લિકને હેરાન કરી રહ્યા છે. ગયા ચોમાસે પણ અમે સતત વિરોધ કરતા હતા કે તમે કંઈક નિકાલ પાણીનો કરો, કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી અને અત્યારે પ્રજા હેરાન થઈ રહી છે એમના પાપે. એક તરફ પાટણ અને રાધનપુરમાં પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર દેખાઈ તો બીજી તરફ સિદ્ધપુર નગરપાલિકા સંપૂર્ણ એક્શન મોડમાં નજરે પડી. સતત વરસાદ વચ્ચે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સાથે ચીફ ઓફિસર પોતે મેદાનમાં ઉતર્યા હતા. ઋષિ તળાવ અને પેપલા જેવા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ હાથ ધરાયું હતું. સિદ્ધપુર રેલવે અંડરબ્રિજમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરીને અવરજવર ચાલુ રખાઈ હતી, તેમજ નાગરિકો માટે 24 કલાકની ટોલ ફ્રી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.